જો આ એક નાની વાત જાણી લેશો તો આપના શરીરના દુખાવા અને તકલીફોને તમે જલ્દીથી દૂર કરી શકશો. મોટાભાગના લોકો જ્યારે શ્વાસ લેતા હોય ત્યારે એમની છાતી ફૂલતી હોય છે, એટલે કે તેઓ ચેસ્ટ બ્રીધર છે. અને ખૂબ જ ઓછા લોકોની અંદર શ્વાસ લેતી વખતે પેટ ફૂલતું હોય છે, એટલે કે તેઓ એબ્ડોમિનલ બ્રીધર છે. જ્યારે તમે છાતી ફૂલાવીને શ્વાસ લો છો ત્યારે શરીરમાં લોહીની અંદર ઓક્સિજન ઓછી માત્રામાં ભરે છે, પરંતુ જ્યારે તમે પેટ ફૂલાવીને શ્વાસ લો છો ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ઓક્સિજન લોહીની અંદર ભરતું હોય છે, જે તમારો દુખાવો દૂર કરવામાં આપને મદદ કરશે. તો અત્યારે જ તમારો એક હાથ છાતી ઉપર અને બીજો હાથ પેટ ઉપર મૂકો અને તમારી જાતને ઓબ્ઝર્વ કરો કે તમે ચેસ્ટ બ્રીધર છો કે એબ્ડોમિનલ બ્રીધર છો. જો તમને છાતી ફૂલાવીને શ્વાસ લેવાની ટેવ હોય તો આ ટેવને આજથી જ બદલાવો અને પેટથી શ્વાસ લેવાનું ચાલુ કરો. અને જો તમારે શીખવું હોય કે પેટથી શ્વાસ કઈ રીતે લેવો તો આજે જ આ નંબર પર શ્વાસ લખીને મને પર્સનલ વોટ્સએપ કરો કે મને કમેન્ટ કરો. હું આપને યોગ્ય રીતે શ્વાસ લેવાનું શીખવાડીશ. આ માહિતીને અન્ય લોકોને પણ મોકલી એમને પણ જાગૃત કરો અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.